નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરાની હાઈ પ્રોફાઇલ ગણાતી માંજલપુર વિધાનસભા બેઠકની આગામી પેટા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો સતત વધી રહ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતાઓ વડોદરાના પ્રવાસે છે, ત્યારે રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે માંજલપુર બેઠકને લઈને મોટું નિવેદન આપ્યું છે. દિવંગત ધારાસભ્ય યોગેશ પટેલના અવસાન બાદ માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આ બેઠક પર પોતાનો દબદબો કાયમ રાખવા માટે ભાજપ દ્વારા પૂરજોશમાં પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે, જેને લઈને પ્રદેશ સંગઠન એક પછી એક કદાવર નેતાઓને પ્રચાર માટે મોકલી રહ્યું છે. અગાઉ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી પણ આ પેટા ચૂંટણીના પ્રચાર માટે આવી ચૂક્યા છે, ત્યારે હાલ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પણ પ્રચાર અર્થે વડોદરાના મહેમાન બન્યા છે, જેમાં માંજલપુર વિધાનસભા મત વિસ્તારમાં એક કાર્યક્રમ દરમિયાન કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપ્યું છે. ભારતીય જનતા પાર્ટી માટે માંજલપુરની વિધાનસભા સીટ એ જીતવી એ કોઈ અઘરો વિષય નથી, પરંતુ એકમાત્ર આ સીટની પેટા ચૂંટણીના કારણે અને યોગેશભાઈ આ માંજલપુરને વર્ષોથી એમને એમના હાથે સવાર્યો છે. લોકોની ખબર અંતર સાથે એ વિસ્તારના વિકાસ માટે પણ અથાગ પ્રયત્ન વર્ષોથી એમને કર્યો છે. ત્યારે મને વિશ્વાસ છે કે અમારું શહેરનું સંગઠન અને ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા વધુમાં વધુ મતદાન કરાવશે. એક જ ચૂંટણી હોવાથી મતદાન કરાવવાવાળો વિષય અમારા માટે મહત્વનો છે. એના માટે પાર્ટીના બૂથ લેવલના કાર્યકર્તા દરેક વિસ્તારમાંથી એ મતોના મતદાન સુધીની વ્યવસ્થા અને એના માટેનો પ્રયત્ન ચોક્કસ કરવાના છે. ખૂબ જંગી મતોથી આ સીટ ચોક્કસ ભારતીય જનતા પાર્ટી એની સીટ જાળવી રાખવાની છે. કોંગ્રેસને પણ ખબર છે, વિરોધ પક્ષને, તમામ વિરોધ પક્ષોને પણ ખબર છે કે આ સીટ, વડોદરાની માંજલપુર સીટ એ ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.